રાજકોટની ખાનગી હોસ્પિટલમાં એક મહિલાનું મોત થયું છે। ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો। જલારામ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવી હતી આ મહિલા। હોસ્પિટલે 30,000 રૂપિયા જમા કરાવ્યા પછી મૃતક પાસે પરિવારને જવા દેવામાં આવ્યો હતો। પરિવારે ન્યાયની માંગ કરી છે। તો રાજકોટની જલારામ હોસ્પિટલ વિવાદમાં આવી છે। એક પ્રસૂતાનું મોત થયું। ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાના મોતના આરોપ લાગ્યા છે। આ સાથે મૃત્યુ થઈ ગયા બાદ મૃતક પાસે પરિવારને જવા દેવા પહેલા 30,000 રૂપિયા જમા કરાવવામાં આવ્યા અને ત્યારબાદ જ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો। તો ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આરોપ લાગ્યો છે। મારી દીકરી છે ને એના જેઠના દીકરાની વહુ છે। નાનપણથી માવતર મરી ગયા, ધણી મરી ગયો, તો આ દીકરીને દવાખાને લઈ ગયા તો એને કોઈ જાતનું કીધું નહીં। હાવ સારું થઈ ગયું તો પછી બલેટ ચડાવ્યું તો મોઢામાંથી બલેટ પરબારું જ નહીં રહ્યું। બીજું અમારે શું કેવું સાહેબ, હવે અમારી દીકરી જેવી લઈ ગયા એવી અમને હોપી નહીં પાછી। અચાનક જ એને અમને કીધું નહીં, જાણ્યું જ નહીં ડોક્ટરે કાંઈ કે આ દીકરીને આ તકલીફ છે, ડોક્ટરે જાણ્યું જ નથી અમને। ડોક્ટરની જ બેદરકારી છે આમાં। ઘટના એવી બની સાહેબ કે મારી દીકરીને સોમવારે 11 તારીખે ડિલિવરી માટે લઈ ગયા। એ હોસ્પિટલનું શું નામ છે? સતનામમાં લઈ ગયા। સવારના 10 વાગ્યાથી એડમિટ કરી હતી। સાંજના 5 કે 5:30 વાગે ડિલિવરી થઈ ગઈ સાહેબ। 5:30 વાગે ડિલિવરી થઈ ગઈ। પછી એના અડધી કલાક કે પોણી કલાક પછી છોકરીને ટાંકા લીધા। જીવતા ઇન્જેક્શન માર્યા વગર ટાંકા લીધા તો છોકરીને ચક્કર આવી ગયા સાહેબ। પછી 6 વાગ્યા પછી એને બહુ ઉપડી ગઈ તકલીફ સાહેબ। 7 કે 7:15 વાગ્યા તો મને અંદર ડોક્ટરે બોલાવ્યો। મને અંદર બોલાવ્યો કે ભાઈ તમારી છોકરીને હુમલાની અસર છે કે રે એવી શક્યતા નથી। મેં કીધું સાહેબ હજી એના હસબન્ડ સાથે હમણાં 6 વાગ્યા સુધી ઊભી છે, બેઠી છે, નારિયેલ પાણી પીધું, અને તમે આ અડધી પોણી કલાકમાં એમ કેમ કહો છો કે હુમલાની અસર છે અને રહેવાની શક્યતા નથી?